ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને સેમિસ્ટર નંબર 1. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે 3 સુધીના પ્રશ્નો જોઈએ, તો આજના વિડીયોમાં આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથો પ્રશ્ન છે, બિલાડી જ્યાં સૂઈ શકે તેવી 5 જગ્યાઓના નામ. તો પહેલું છે ટેબલ, બીજું છે પિયાનો, ત્રીજું છે એનીબડીઝ લેપ, ચોથું છે ચેર, પાંચમું છે ઇમ્ટી શૂ. આગળ છે કવિતાની આધારે પંક્તિઓ પૂર્ણ કરો. તો કેટ કેન સ્લીપ એનીવેર, ટેબલ એની ટેબલ એની ચેર, ઇન ધ મિડલ ઓન ધ એજ ઓપન ડ્રોવર એમ્ટી શૂ. આગળનો પ્રશ્ન છે, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો છે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલ શબ્દનો અર્થ લખો. તો અહીં છે બટરફ્લાય, બટરફ્લાય એટલે પતંગિયું. પછી છે કોકૂન, કોકૂન એટલે કે પોસેટો. પછી છે એર્જલી, એર્જલી એટલે કે આતુરતાપૂર્વક. પછી છે લેસન, તો પાઠ. એક્સાઇટિંગ એટલે કે ઉત્તેજક. આગળ છે કાઉન્સમાં આપેલા શબ્દોથી ખાલી જગ્યા પૂરો. તો એ છે હમીદ લવડ કેટરપિલર્સ. પછી છે ધ બટરફ્લાય સ્ટ્રગલ્ડ ટુ કમ આઉટ ઓફ ધ કોનન. આગળ છે ધ બટરફ્લાય could not come out of the cocoon. પછી છે હમીદ felt pity for the butterfly. પછી છે આપા tried to stop હમીદ. 6 નંબર છે હમીદ used pyrophore scissors to cut open the cocoon. The butterfly had a puffy body and small wings. 8 નંબરનું છે ધ બટરફ્લાય વોઝ નેવર એબલ ટુ ફ્લાય. 9 નંબરનું છે ધ કેટરપિલર હેડ અ વર્કડ હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કોનન. પછી છે હમીદ હેડ હર્ટ ધ બટરફ્લાય. આગળનું છે પ્રશ્નના જવાબ આપો. હુ ફાઉન્ડ ધ કેટરપિલર? તો આવશે હમીદ ફાઉન્ડ અ કેટરપિલર. પછી છે વોટ ડીડ ધ કેટરપિલર ક્રિએટ? ધ કેટરપિલર ક્રિએટેડ અ કોનન. પછી વાય વોઝ હમીદ એક્સાઇટેડ? તો જવાબ આવશે બીકોઝ અ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ ટુ કમ આઉટ ઓફ ધ કોનન. પછી વાય ડીડ હમીદ કટ ધ કોનન? તો જવાબ આવશે બીકોઝ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ. આગળ છે હુ ટ્રાઈડ ટુ સ્ટોપ હમીદ? તો જવાબ આવશે આપા ટ્રાઈડ ટુ સ્ટોપ હમીદ. પછીનો ક્વેશ્ચન છે હાઉ વોઝ ધ બટરફ્લાય